નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સંપત્તિનો અર્થ અને એના લક્ષણો એ પ્રશ્ન અધૂરો છે જે આપણે પૂર્ણ કરીએ. સૌથી પહેલા અમુક પોઈન્ટનું આપણે રિવિઝન લઈએ. એડમ સ્મિથે અર્થશાસ્ત્ર અને સંપત્તિનું શાસ્ત્ર કીધું એ આ બાબત આપણે અગાઉ સમજી ગયા. પહેલા ચેપ્ટરમાં આવશે. એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા ગણવામાં આવે છે. તેમના મતે માનવીનું આર્થિક વર્તન ઉત્પાદન, વપરાશ અને વિનિમય હતો. એ ઉત્પાદન, વપરાશ અને વિનિમય એ સંપત્તિનો થાય. એટલે આર્થિક વર્તનમાં કેન્દ્ર સ્થાને સંપત્તિ. એટલે એડમ સ્મિથે કીધું અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર. એટલે એ સંદર્ભમાં આર્થિક બાબતમાં આપણે સંપત્તિ કોને કહેવાય એ સમજવું જરૂરી બને. પ્રોફેસર માર્શલની વ્યાખ્યા આપણે સમજી ગયા હતા કે જે વસ્તુ ઉપયોગી હોય, અછત ધરાવતી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી શક્ય હોય તેને સંપત્તિ કહેવાય. અર્થને ફરી એક વખત સમજી લઈએ. જે વસ્તુ ઉપયોગી હોય એટલે માનવ જરૂરિયાત સંતોષે એને ઉપયોગી કહેવાય. અછત ધરાવતી હોય એટલે જે વસ્તુની માંગ વધુ હોય, પુરવઠો ઓછો હોય, પુરવઠા ઉપર આપણે અંકુશ રાખી શકીએ, જેનું ખરીદ વેચાણ થતું હોય એને અછત ધરાવતી વસ્તુ કહેવાય. આગળ ડિટેલ્સમાં સમજીશું. વિનિમય પાત્ર એટલે વસ્તુ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતે સંતોષે, ભવિષ્યની જરૂરિયાત પણ સંતોષે એને વિનિમય પાત્ર કહેવાય. અને વ્યક્તિગત માલિકી એટલે વસ્તુ છે એની માલિકી કોઈ વ્યક્તિના નામની હોય તો એવી વસ્તુને સંપત્તિ કહેવાય. ઉદાહરણ આપણે અગાઉ આપેલા. જમીન, મકાન, સોના ચાંદી, ફર્નિચર અને વાહન એ સંપત્તિ કહેવાય. કારણ કે માનવીને ઉપયોગી છે, એની અછત છે એટલે એનું ખરીદ વેચાણ થાય છે. વિનિમય પાત્ર એટલે આ બધી વસ્તુ રહી એ આપણી વર્તમાન જરૂરિયાતે સંતોષે, ભવિષ્યની જરૂરિયાત પણ સંતોષે એટલે વિનિમય પાત્ર. વ્યક્તિગત માલિકી હોય છે માટે એને સંપત્તિ કહેવાય. હવે આપણે સંપત્તિના લક્ષણો જોઈએ. 5 લક્ષણ છે. પહેલું લક્ષણ ઉપયોગિતાનો ગુણ. સંપત્તિનું પ્રથમ લક્ષણ એ છે કે તે ઉપયોગિતાનો ગુણ ધરાવતી હોવી જોઈએ. ઉપયોગિતા એટલે સંપત્તિ એ માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવતી હોવી જોઈએ. દાખલા તરીકે જમીન, મકાન, સોના ચાંદી, ફર્નિચર અને વાહન એ ઉપયોગી છે, એ માનવીની જરૂરિયાતને સંતોષે માટે એને સંપત્તિ કહેવાય. તો પ્રથમ લક્ષણ એ છે કે સંપત્તિ એ ઉપયોગિતાનો ગુણ ધરાવતી હોવી જોઈએ. ઉપયોગિતા એટલે સંપત્તિ એ માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવતી હોવી જોઈએ. બીજો પોઈન્ટ લઈએ, અછતનો ગુણ. અછત એટલે શું? તો કે વસ્તુની માંગ વધુ હોય, વસ્તુનો પુરવઠો ઓછો. વસ્તુના પુરવઠા ઉપર આપણે અંકુશ રાખી શકીએ, બરાબર, પરિણામે વસ્તુનું ખરીદ વેચાણ થાય એવી વસ્તુ અછતનો ગુણ ધરાવે છે એમ કહેવાય. ઉદાહરણ લઈએ. જમીન, મકાન, સોના ચાંદી, ફર્નિચર અને વાહન, બરાબર, એની માંગ વધુ, એનો પુરવઠો ઓછો. પુરવઠા ઉપર આપણે અંકુશ રાખી શકીએ. ખાસ કરીને વાહન, ફર્નિચર, સોના ચાંદી એના પુરવઠા ઉપર આપણે અંકુશ રાખી શકીએ માટે એ વસ્તુની અછત છે એટલે એનું ખરીદ વેચાણ થાય છે એમ કહેવાય. ડિટેલ્સ આપણે સમજીએ. સંપત્તિમાં અછતનો ગુણ પણ હોવો જોઈએ. અછત એટલે વસ્તુની માંગ વધુ હોય, વસ્તુનો પુરવઠો ઓછો હોય. પુરવઠો ઓછો શું કામ હોય? તો કે પુરવઠા ઉપર આપણે અંકુશ રાખી શકતા હોય એટલા માટે. તો સંપત્તિમાં અછતનો ગુણ પણ હોવો જોઈએ. અછત ધરાવતી વસ્તુનું જ વિનિમય મૂલ્ય હોય છે. આપણે સમજી ગયા. વિનિમય મૂલ્ય એટલે શું? તો કે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના પ્રાપ્ત થતા એકમો. ઉદાહરણ તમને આપું કે 1 ગ્રામ સોનાના બદલામાં 10 ગ્રામ ચાંદી, તો સોનાનું વિનિમય મૂલ્ય થયું 10 ગ્રામ ચાંદી. એવી જ રીતે બીજું ઉદાહરણ તમને આપું કે 5 કિલોગ્રામ ચોખાના બદલામાં 20 કિલોગ્રામ ઘઉં, તો એ ચોખાનું વિનિમય મૂલ્ય થયું. એટલે અછત ધરાવતી જે વસ્તુ હોય એનું જ વિનિમય મૂલ્ય હોય એમ કે છે, બરાબર. તો અછત કોને કહેવાય? તો કે જે વસ્તુના પુરવઠા ઉપર આપણે અંકુશ રાખી શકીએ. વાહનના પુરવઠા ઉપર આપણે અંકુશ રાખી શકીએ.
ફર્નિચરના પુરવઠા ઉપર અંકુશ રાખી શકાય, સોના ચાંદીના પુરવઠા ઉપર અંકુશ રાખી શકાય. માટે એ વસ્તુની અછત છે અને અછત ધરાવતી વસ્તુનું જ વિનિમય મૂલ્ય હોય. વિનિમય મૂલ્ય એટલે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના પ્રાપ્ત થતા એકમો, એટલે એને વિનિમય મૂલ્ય કહેવાય. ઉદાહરણ યાદ રાખવાનું કે 1 ગ્રામ સોનાના બદલામાં 10 ગ્રામ ચાંદી, તો 1 ગ્રામ સોનાનું મૂલ્ય થયું, વિનિમય મૂલ્ય થયું 10 ગ્રામ ચાંદી. એટલે અછત ધરાવતી વસ્તુનું જ વિનિમય મૂલ્ય હોય. સર્વ સુલભ વસ્તુ છે એને સંપત્તિ ન કહેવાય, કારણ કે તે બધાયને સરળતાથી પ્રાપ્ત થાય. આપણે સમજી ગયા વસ્તુઓના પ્રકારમાં. સર્વ સુલભ વસ્તુ કોને કહેવાય? તો કે જે વસ્તુઓ જ્યારે જોઈએ ત્યારે, જેટલા પ્રમાણમાં જોઈએ તેટલા પ્રમાણમાં સરળતાથી પ્રાપ્ત થાય, તેને સર્વ સુલભ વસ્તુ કહેવાય. ઉદાહરણ તમને આપું, હવા, પાણી અને સૂર્ય શક્તિ સર્વ સુલભ વસ્તુ કહેવાય. એટલે અહીંયા શું કહે છે કે સર્વ સુલભ વસ્તુ હોય એ બધા લોકોને પ્રાપ્ત થતી હોય, જ્યારે જોઈએ ત્યારે પ્રાપ્ત થતી હોય, જેટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં પ્રાપ્ત થતી હોય. એટલે સર્વ સુલભ વસ્તુને સંપત્તિ ન કહેવાય, કારણ કે સર્વ સુલભ વસ્તુ એ અછત નથી ધરાવતી, માટે એનું કોઈ વિનિમય મૂલ્ય હોતું નથી. ઉદાહરણ તમને આપું, હવાના બદલામાં આપણે કોઈ વસ્તુ નથી મેળવી શકતા, સૂર્ય શક્તિના બદલામાં આપણે કોઈ વસ્તુ નથી મેળવી શકતા. કેમ? તો કે સર્વ સુલભ છે, બધા લોકોને પ્રાપ્ત થાય છે. એટલે સર્વ સુલભ વસ્તુઓને સંપત્તિ કહેવાય નહીં, કારણ કે એ અછત ધરાવતી નથી, બધા જ લોકોને પ્રાપ્ત થાય છે. એટલે ખાસ કરીને સંપત્તિમાં અછતનો ગુણ હોવો જોઈએ એ જરૂરી છે. તો 2 લક્ષણ પૂરા થયા. ત્રીજું લક્ષણ જોઈએ, ભૌતિક સ્વરૂપ. ભૌતિક એટલે જેને જોઈ શકાય, જેને સ્પર્શી શકાય, જેને માપી શકાય. સંપત્તિ ભૌતિક સ્વરૂપ ધરાવતી હોવી જોઈએ. ત્રીજા લક્ષણમાં એમ કે છે, સમજીએ. વ્યક્તિમાં રહેલું જ્ઞાન, આવડત, સમજણ એને સંપત્તિ ન કહેવાય. કેમ? તો કે વ્યક્તિમાં રહેલું જ્ઞાન એનું કોઈ ભૌતિક સ્વરૂપ નથી. જ્ઞાનને આપણે જોઈ ન શકીએ, સ્પર્શી ન શકીએ, માપી ન શકીએ, માત્ર એની અનુભૂતિ કરી શકીએ. આવડત, વ્યક્તિમાં રહેલી આવડત એની આપણે અનુભૂતિ કરી શકીએ, આવડતને જોઈ ન શકીએ, સ્પર્શી ન શકીએ, માપી ન શકીએ. સમજણ, તો સમજણને આપણે જોઈ ન શકીએ, માપી ન શકીએ. એટલે સમજો, વ્યક્તિમાં રહેલું જ્ઞાન, આવડત, સમજણ એ સંપત્તિ ન કહેવાય, કારણ કે એનું ભૌતિક સ્વરૂપ નથી. ભૌતિક સ્વરૂપ કોને કહેવાય? તો કે જેને આપણે જોઈ શકીએ, જેને આપણે સ્પર્શી શકીએ. દાખલા તરીકે ફર્નિચર છે તો એનું ભૌતિક સ્વરૂપ હોય, વાહનનું ભૌતિક સ્વરૂપ છે, સોના ચાંદીનું ભૌતિક સ્વરૂપ છે. સોના ચાંદીને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ, માપી શકીએ વજનમાં. પણ વ્યક્તિમાં રહેલું જ્ઞાન, આવડત અને સમજણ બરાબર એનું કોઈ ભૌતિક સ્વરૂપ નથી, માટે એને સંપત્તિ કહેવાય નહીં. કારણ કે સંપત્તિ એને જ કહેવાય કે જે વસ્તુનું ભૌતિક સ્વરૂપ હોય. તો એમાં શું આવશે? જમીન, મકાન, સોના ચાંદી, ફર્નિચર, વાહન એનું ભૌતિક સ્વરૂપ છે, માટે એને સંપત્તિ કહેવાય. વ્યક્તિમાં રહેલું જ્ઞાન, આવડત અને સમજણ એનું કોઈ ભૌતિક સ્વરૂપ નથી, માટે એને સંપત્તિ કહેવાશે નહીં. જનરલ વાત કરીએ, ભલે જ્ઞાન, આવડત અને સમજણ એનું કોઈ ભૌતિક સ્વરૂપ નથી, પણ સારી જિંદગી જીવવા માટે જ્ઞાન, આવડત અને સમજણ વ્યક્તિમાં હોવી જરૂરી છે. કારણ કે જે વ્યક્તિમાં જ્ઞાન, આવડત અને સમજણ હોય એવી જ વ્યક્તિ વધુ સારી જિંદગી જીવી શકે છે. જિંદગી આમ તો બધા જીવી જ શકે છે, પણ સારી જિંદગી માટે જ્ઞાન, આવડત અને સમજણ હોવી જરૂરી છે. ભલે જ્ઞાન, આવડત અને સમજણ એ સંપત્તિ નથી, પણ સારી જિંદગી માટે એ બાબત ખૂબ જરૂરી છે. બરાબર. ચોથું લક્ષણ આપણે લઈએ, વિનિમયનો ગુણ. વિનિમય એટલે આમ તો આપલે થાય, લેવડ દેવડ થાય, પણ અહીંયા વિનિમયનો અર્થ આપણે અલગ કરીશું. વિનિમયનો ગુણ એટલે સંપત્તિ કોને કહેવાય? તો કે વ્યક્તિની વર્તમાન જરૂરિયાતે સંતોષે અને વ્યક્તિની ભવિષ્યની જરૂરિયાત પણ સંતોષે, એને વિનિમયનો ગુણ કહેવાય. ખાસ યાદ રાખજો.
વ્યક્તિની વર્તમાન જરૂરિયાત એ સંતોષે અને વ્યક્તિની ભવિષ્યની જરૂરિયાત પણ સંતોષે, એને વિનિમયનો ગુણ કહેવાય. ડિટેલ્સમાં આપણે સમજીએ કે સંપત્તિનું અગત્યનું લક્ષણ એ છે કે તે વિનિમયનો ગુણ ધરાવતી હોય છે, વિનિમય ક્ષમતાનો ગુણ. વિનિમય ક્ષમતા એટલે શું? તો જે બાબત કીધી તે સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતે સંતોષે અને ભવિષ્યની જરૂરિયાતો પણ સંતોષે તો એને વિનિમય ક્ષમતાનો ગુણ કહેવાય. ઉદાહરણ તમને આપું, જમીન, મકાન, સોના ચાંદી, ફર્નિચર અને વાહન એ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતે સંતોષે, વ્યક્તિની ભવિષ્યની જરૂરિયાત પણ સંતોષે. ભવિષ્યની કેવી રીતે? તો કે જમીન, મકાન, સોના ચાંદી એ આપણે ભવિષ્યમાં વેચી બદલામાં આવક મેળવી અને આપણી ભવિષ્યની જે જરૂરિયાત હોય એ પણ આપણે પૂર્ણ કરી શકીએ છીએ. જમીન, મકાન, સોના ચાંદી એ આપણી વર્તમાન જરૂરિયાત તો સંતોષે જ છે. માનો કે મકાન છે તો એ આપણી વર્તમાન જરૂરિયાત તો સંતોષે જ છે, પણ ભવિષ્યમાં કોઈ એવી જરૂરિયાત ઊભી થાય તો આપણે મકાન વેચીને પણ એ જરૂરિયાત આપણે પૂર્ણ કરી શકીએ. એવી જ રીતે સોના ચાંદી છે તો એ આપણી વર્તમાન જરૂરિયાત તો સંતોષે જ છે, પણ ભવિષ્યમાં કોઈ જરૂરિયાત ઊભી થાય તો એ સોના ચાંદી વેચી અને આપણે આપણી જરૂરિયાત પૂર્ણ કરી શકીએ છીએ. એટલે સંપત્તિનું અગત્યનું લક્ષણ એ છે કે તે વિનિમય ક્ષમતાનો ગુણ ધરાવે છે. વિનિમય ક્ષમતા એટલે સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતે સંતોષે અને ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાત પણ સંતોષે, એને વિનિમય ક્ષમતાનો ગુણ કહેવાય. ઉદાહરણ મેં તમને આપ્યા, જમીન, મકાન, સોના ચાંદી, ફર્નિચર અને વાહન એ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતે સંતોષે અને ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાત પણ સંતોષે, માટે એને સંપત્તિ કહેવાય. પાંચમું લક્ષણ, ટકાઉપણાનો ગુણ. ટકાઉપણું એટલે લાંબા સમય સુધી ટકી શકે, એને ટકાઉપણાનો ગુણ કહેવાય. ડિટેલ્સ આપણે સમજીએ. સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોય છે. આ જ ઉદાહરણ, જમીન, મકાન, સોના ચાંદી, ફર્નિચર અને વાહન લાંબા સમય સુધી ટકી શકે છે, માટે એનામાં ટકાઉપણાનો ગુણ છે એમ કહેવાય. એટલે આપણે એમ કહી શકીએ કે જમીન, મકાન, સોના ચાંદી, ફર્નિચર અને વાહન એ લાંબા સમય સુધી ટકી શકે છે, એટલે એમાં ટકાઉપણાનો ગુણ છે, એટલે એને સંપત્તિ કહેવાય. હવે ખાસ સમજો, શ્રમિકોનો શ્રમ સંપત્તિ નથી. ખાસ સમજો, શ્રમિકોનો શ્રમ સંપત્તિ ન કહેવાય. એવી જ રીતે ખેત ઉત્પાદન એ સંપત્તિ ન કહેવાય. કેમ ન કહેવાય? શ્રમિકોનો શ્રમ નાશવંત છે. આપણે આગળ આવશે કે આજનો શ્રમ આપણે નહીં કરીએ તો આજનો શ્રમ નાશ પામશે. એ શ્રમનો ઉપયોગ આપણે પછીના દિવસોમાં કરી શકતા નથી. કોઈ વ્યક્તિ 1 મહિનો કામ નહીં કરે તો 1 મહિનાનો શ્રમ એનો નાશ પામશે. શ્રમ એ નાશવંત છે. સંપત્તિ એને કહેવાય જે ટકાઉપણાનો ગુણ ધરાવે. તો શ્રમિકોનો શ્રમ એ સંપત્તિ નથી. ખેત ઉત્પાદન થોડા સમયમાં નાશ પામે, એટલે એને સંપત્તિ ન કહેવાય. સંપત્તિ એને કહેવાય કે જે લાંબા સમય સુધી ટકી શકે, ટકાઉપણાનો ગુણ હોય. ખાસ સમજો, એટલે શ્રમિકોનો શ્રમ, ખેત ઉત્પાદન એને સંપત્તિ કહેવાય નહીં, કારણ કે થોડા સમયમાં નાશ પામે છે. જમીન, મકાન, સોના ચાંદી, ફર્નિચર, વાહન એને સંપત્તિ કહેવાય, કારણ કે ટકાઉપણાનો ગુણ ધરાવે છે. અહીંયા સ્પષ્ટતા કરી દઉં, વર્તમાન સમયમાં કોલ્ડ સ્ટોરેજ એની સુવિધા ઊભી થઈ છે. એ કોલ્ડ સ્ટોરેજના લીધે ખેત ઉત્પાદન આપણે લાંબા સમય સુધી ટકાવી શકીએ છીએ. તો કોલ્ડ સ્ટોરેજમાં જે ખેત ઉત્પાદન પડેલું હોય એને સંપત્તિ કહેવાય, કારણ કે લાંબા સમય સુધી ટકી શકે છે, તો એ બની શકે સંપત્તિ. બરાબર?
તો સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ પણ હોવો જોઈએ. શ્રમિકોનો શ્રમ એ સંપત્તિ નહીં કહેવાય. ખેત ઉત્પાદન એને પણ આપણે સંપત્તિ ગણી શકીશું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પ્રશ્ન સંપત્તિનો અર્થ અને એના લક્ષણો એ પ્રશ્ન પૂરો થયો. પ્રશ્નની મહત્વની બાબત આપણે જોઈએ તો માર્શલના મત મુજબ સંપત્તિ કોને કહેવાય? તો કે જે વસ્તુ ઉપયોગી હોય, અછત ધરાવતી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી શક્ય હોય તેને સંપત્તિ કહેવાય. ઉપયોગી એટલે માનવ જરૂરિયાત સંતોષે એવી વસ્તુને સંપત્તિ કહેવાય. અછત ધરાવતી હોય એટલે જે વસ્તુની માંગ વધુ હોય, પુરવઠો ઓછો હોય, પુરવઠા ઉપર આપણે અંકુશ રાખી શકતા હોય એને સંપત્તિ કહેવાય. સર્વસુલભ વસ્તુને આપણે સંપત્તિ ગણીશું નહીં. એના ઉદાહરણ મેં તમને આપ્યા. સૂર્ય શક્તિ, પાણી અને હવા એને સંપત્તિ ન કહેવાય, કારણ કે સર્વસુલભ છે, બધાને સરળતાથી પ્રાપ્ત થાય છે. સંપત્તિ કોને કહેવાય? તો કે જેનું ભૌતિક સ્વરૂપ હોય. ભૌતિક એટલે જેને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ એને ભૌતિક સ્વરૂપ કહેવાય. વ્યક્તિમાં રહેલું જ્ઞાન, આવડત અને સમજણ એને સંપત્તિ ન કહેવાય, કારણ કે એનું કોઈ ભૌતિક સ્વરૂપ નથી. વિનિમયનો ગુણ. વિનિમયનો ગુણ એટલે સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતે સંતોષે અને ભવિષ્યની જરૂરિયાત પણ સંતોષે એને વિનિમયનો ગુણ કહેવાય. જમીન, મકાન, સોના, ચાંદી, ફર્નિચર એ વિનિમયનો ગુણ ધરાવે છે. એ આપણી વર્તમાન જરૂરિયાતે સંતોષે, ભવિષ્યની જરૂરિયાત પણ સંતોષે. ટકાઉપણાનો ગુણ એટલે સંપત્તિ એને કહેવાય કે જે વસ્તુ લાંબા સમય સુધી ટકી શકે. તો આ બધી વસ્તુ લાંબા સમય સુધી ટકી શકે માટે એને સંપત્તિ કહેવાય. વ્યક્તિમાં રહેલું જ્ઞાન બરાબર એ ભૌતિક સ્વરૂપ નથી એટલે સંપત્તિ નથી. એવી જ રીતે શ્રમિકોનો શ્રમ એ લાંબા સમય સુધી ટકી શકે નહીં એટલે સંપત્તિ નથી. સર્વસુલભ વસ્તુ બધાને પ્રાપ્ત થાય એટલે સંપત્તિ નથી. અને એવી જ રીતે ખેત ઉત્પાદન એ ટૂંકા સમયમાં નાશ પામે એટલે એને સંપત્તિ કહેવાશે નહીં. તો અહીંયા આપણો આ પ્રશ્ન પૂર્ણ થયો. સંપત્તિનો અર્થ અને એના લક્ષણો. નવો પ્રશ્ન એ આપણે પછીના લેક્ચરમાં લઈશું.